નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ ચેનલમાં. અને આજે એક એવું પુસ્તક રેકમેન્ડ કરવાનો છું કે જે વાંચતા મને કદાચ સૌથી વધારે સમય લાગ્યો છે. ચોપડી ખાલી છે ને ગણીને કેટલા પેજની છે, 148 પેજની છે, પણ લગભગ હું આને છેલ્લા સવા વર્ષથી વાંચી રહ્યો છું. 1.25 વર્ષ તો થઈ ગયો છે, આઈ એમ ડેમ શ્યોર. પુસ્તકનું નામ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ. વિક્ટરી ફ્રેન્કલ દ્વારા લખવામાં આવેલું છે અને વન ઓફ ધ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર છે. મેં ગુજરાતી એડિશન આની વાંચી છે. ઓનેસ્ટલી કહું તો તમે જીવનમાં ક્યારે એવું ફીલ કરો ને કે બસ હવે હું હારી ગયો છું, અમારાથી નહીં થાય, તો ઇન ધેટ કેસ એ મોમેન્ટ ઉપર નજીકની બુક સ્ટોરમાં જઈને કે ઓનલાઈન ગમે ત્યાંથી આ બુક મંગાવી લેજો અને વાંચી લેજો. આ પુસ્તક કદાચ તમને જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ આપશે. પુસ્તકની શાના વિશે છે અને શું છે એના વિશે તો હું વાત કરું, પણ ઓનેસ્ટલી કહું છું, તાજેતરમાં મેં જેટલા પણ પુસ્તકો વાંચ્યા વગર એમાંથી મને કોઈએ બહુ ડીપમાં કઈ સાયકોલોજી સમજાવી હોય, તત્વજ્ઞાન સમજાવ્યું હોય, જીવનનું જ્ઞાન આપ્યું હોય તો એ પુસ્તક આ છે. આ જે પુસ્તક છે વિક્ટરી ફ્રેન્કલનું, શેના ઉપર છે તો એક ડૉક્ટર હોય છે, સાયકોલોજીસ્ટ હોય છે, અને એ જ્યારે કોન્સન્ટ્રેશન કેમ્પમાં જાય છે, હિટલરના જે કોન્સન્ટ્રેશન કેમ્પ હતા, અને એ વખતે એ જે જિંદગી જીવે છે અને એમાં કેવી રીતના એ ટકી રહે છે, થોડીક વસ્તુ કેવી રીતના માણસને છેક લાઈક અંત સુધીની યાતનાઓ જ્યારે માણસ ભોગવતો તેમ છતાં પણ જો ટકી કેવી રીતના રહેવું જાણવું હોય આ પુસ્તકમાં ઘણા બધા કિસ્સાઓ છે. મારી એક ટેવ છે કે હું જે પણ ચોપડીઓ વાંચું એમાં છે ને બહુ લાઇન્સ કરતો હોઉં છું, લીટડાઓ કરતો હોઉં છું. તો એવા કેટલાક કિસ્સાઓ આની અંદર છે, કદાચ મેં તમારી માટે રાખ્યા છે તો હું તમને જણાવું. આમાં વિક્ટરી ફ્રેન્કલ હું હંમેશા જણાવવાની પહેલાં હું તમને કહી દઉં કે જ્યારે પણ પુસ્તક વાંચો ને ત્યારે એની પ્રસ્તાવના ચોક્કસથી વાંચવી. જસ્ટ અ સજેશન. જેમ કે મેં અહીંયા એક માર્ક કર્યું છે અને કહ્યું છે કે માણસ ભવિષ્ય તરફ મીટ માંડીને જ જીવી શકે છે. જીવનમાં ઘણી વાર એવું થાય ને કે યાર આપણું ફેવરેટ વ્યક્તિ એ જતું રહે, આઈધર કોઈ તમારું લવ્ડ વન તમને છોડીને જતું રહે, બ્રેકઅપ થઈ જાય, ઓર ક્યારેક એવું પણ થાય કે કોઈ દુનિયા છોડીને જતું રહે. એ વખતે આપણને એક જ વસ્તુ લાગે કે બસ હવે આ જીવનનો કોઈ મતલબ નથી, દેર ઇઝ નો મિનિંગ ઓફ અ લાઈફ. અને એટલા માટે જ કહ્યું છે કે મેન્સ સર્ચ ફોર મિનિંગ. જીવનનો એક હેતુ શોધવા માટે તેને ભવિષ્ય તરફ જ્યારે જોઈએ ને ત્યારે દે કે ભૂતકાળમાં જે થયું એ થયું, એને આપણે નથી બદલી શકવાના, પણ ભવિષ્ય બદલવાની તાકાત તો આપણામાં છે જ. એના સિવાય આમાં ઘણા બધા કિસ્સાઓ છે કેવી રીતના એક નાની વસ્તુ એમને ટકાવી રાખતી. લેખક શું કહે છે, લેખકને આમાં છે ને પોતાની જાતને કેવી રીતના એમને ટકાવી રાખીને માટે કહે છે કે હું જો જીવતો બહાર આ કોન્સન્ટ્રેશન કેમ્પની અંદરથી નીકળીશ તો મારે જે પુસ્તક લખવાનું છે હું લખી શકીશ. એના ઉપર પોતે લખે છે. એના સિવાય હાસ્ય કેટલું જરૂરી છે એના વિશે દરેક લેખક લખે છે કે સમગ્ર જીવસૃષ્ટિમાં માત્ર માનવ પાસે જ રમૂજ વૃત્તિ છે. વૃત્તિમાં વ્યક્તિ પરિસ્થિતિથી જરા દૂર થઈને અલગ થઈને જુએ છે. જ્યારે વ્યક્તિ આવા અલગાવ સાથે પોતાની સ્થિતિને જુએ ત્યારે તેનો એ પરિસ્થિતિ તરફનો ભાવ બદલાય છે. સરળ ભાષામાં કહું તો શાહબુદ્દીન રાઠોડ પોતે ઘણીવાર કહેતા હોય છે કે એવું નથી હોતું કે કલાકારોને દુઃખ નથી હોતું, કલાકારો દુઃખને દુઃખની જેમ લેતા નથી. એટલે દુઃખની પણ જેઠાલાલનો એક ડાયલોગ છે તારક મહેતામાં કે તકલીફ આય તો ઉસકા મજાક ઉડા હે મુશ્કેલી એસા કરકે, એવું કે ડાયલોગ છે. બટ વસ્તુ એ છે કે જ્યારે તમારી અંદર રમૂજ વૃત્તિ હોય તો ગાંધીજી એવું કહેતા કે જો મારી અંદર રમૂજ વૃત્તિ ન હોત તો મેં સુસાઇડ કર્યું હોત. રમૂજ વૃત્તિ ખૂબ જરૂરી છે. પોતાની તકલીફોની મજા ઉડાડવી. અમુક ભાઈબંધો હોય ખબર છે આપણી જોડે ગમે તેવું થઈ જાય, લાઈક લિટરલી વન ઓફ માય ફ્રેન્ડ રિસેન્ટલી એણે પોતાની ફ્લાઇટ મિસ કરી એન્ડ ઓફ ધ લાઈક તરત જ, અને અરાઉન્ડ એને જૂની ફ્લાઇટના ઉપર એણે 25,000 રૂપિયા ભરવાના એની ટિકિટ માટે થઈને. તો એનો કોલ આવ્યો તો હસતો હતો. તો એની બાજુમાં મારી જે બીજી ફ્રેન્ડ હતી જે બંને જોડે જઈ રહ્યા હતા, તો એણે કહ્યું કે યાર હસે છે શું કામ? તો બોલો કે થઈ ગયું હવે શું કરવાનું છે એમ. જીવનનો અનુભવ મળ્યો કે એકવાર ફ્લાઇટ ચૂકાય તો આવું પણ થાય. તો કદાચ આ અનુભવો એમને મળી જતા હોય છે, પણ હવે એનાથી શું થવાનું? રડીને શું ફાયદો થવાનો? એનાથી કોઈ ફાયદો નથી થવાનો, કશો જ ફાયદો નથી રડીને. ફ્લાઇટ જતી રહી તો જતી રહી. તો કદાચ આવા લોકો છે ને જિંદગીને બહુ ઇઝીલી અને સારી રીતે એન્જોય કરી શકે છે. એક બીજો છે કે પ્રેમ માત્રની શારીરિક ઉપસ્થિતિ ઉપર હોય છે. એક વાક્ય છે કે પ્રેમ માત્રની શારીરિક ઉપસ્થિતિથી ઉપર હોય છે. કોઈ વ્યક્તિને ખાલી તમે તો જ પ્રેમ કરી શકો છો તમારી જોડે રોજ હાથોમાં હાથ નાખીને ચા કોફી પીવા જતા હોય ના. પ્રેમ તમને જીવતા રહેવાની એક આશા આપે છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ હોય છે
આપણે ત્યાં કેટલા સૈનિકો છે જે પરિવારથી દૂર રહે છે, પત્નીઓથી દૂર રહે છે, પણ તેમ છતાં એમની અંદરનો પ્રેમ તો ટકી જ રહે છે ને. પ્રેમ ખાલી સૂક્ષ્મ વસ્તુ નથી. જો આ પુસ્તક એટલું સરસ ને એટલું જોરદાર છે કે આની અંદર બહુ ડિટેલિંગમાં ઘણી બધી વસ્તુઓ લખેલી છે કે અચ્છા હા, એક બીજું પણ ઓબ્ઝર્વ મેં કર્યું કે અંદરથી કેદીઓના જે વર્તન છે એના વિશે પણ આની અંદર ઘણી બધી વાતો કરવામાં આવી છે. તો એના વિશે લેખક કહે છે કે હું કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદીઓની લાક્ષણિકતાઓની રજૂઆત જ્યારે જોતો અને એમનું વિવરણ કરતો ત્યારે મને એક વસ્તુ સમજાય કે માનવ પૂર્ણપણે અને અનિવાર્યપણે પોતાની આસપાસના વાતાવરણની અસર હેઠળ જ હોય છે. તમે ઓબ્ઝર્વ કર્યું છે ક્યારે કે જ્યારે તમે ગામડામાં જાઓ ત્યાં જાઓ જ્યાં લગ્નની વધારે અથવા તો સામાજિક વસ્તુઓની રીતિ રિવાજોની વધારે ચર્ચા અથવા તો ચિંતા હોય તો તમે થોડા કે ટેન્શનમાં આવી જાઓ, યાર આ શું થઈ રહ્યું છે, આ શું થઈ રહ્યું છે. લાઈક ઓનેસ્ટલી હું કહું, હું મારા ઘરે જાઉં, ગામમાં જાઉં તો ઘણી વાર મને એવું લાગે હું કંઈ કરતો જ નથી. લાઈક મારા જેટલું બેકાર માણસ કોઈ છે જ નહીં, કારણ કે આજુબાજુનું વાતાવરણ એવું છે. આજુબાજુના વાતાવરણમાં એવું છે કે અમુક વસ્તુઓ છે તો જ તમે સક્સેસફુલ છો, અધરવાઇઝ નથી. બટ ઇવન તો જ્યારે હું મીડિયા ફિલ્ડમાં જાઉં, મીડિયા ફિલ્ડના મિત્રોને મળું તો એટ ધેટ પોઈન્ટ આઈ ફીલ કે યાર ના, મારી જોડે તો ઘણું બધું છે. તો માણસ પોતાની આજુબાજુનું જે વાતાવરણ છે એના પ્રભાવમાં હંમેશા જીવતો હોય છે. સો ઇફ યુ આર ફિલિંગ અ લો તો ઇટ ડઝન્ટ મીન કે તમે ખરેખર એટલા નાલાયક છો. તમે લાયક છો પણ કદાચ તમે યોગ્ય વાતાવરણમાં નથી. પણ મારી સલાહ એટલી છે કે આ ચોપડી ચોક્કસથી વાંચો. બહુ મજાની ચોપડી છે, જોરદાર ચોપડી છે. મસ્ટ રીડ ધીસ બુક. અને તમને વિડીયો ગમે હોય તો શેર કરજો તમારા મિત્રો સાથે એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય હિન્દ.